અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સરકારી પ્રાથમિક શાળાનું શતાબ્દી વર્ષની ઉજવણી આવતીકાલે થઈ રહી છે, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ખાસ ઉપસ્થિત રહેનાર છે. બાકરોલ પ્રાથમિક શાળાની સ્થાપના 15 ડિસેમ્બર 1924ના રોજ થઈ હતી. એક ઓરડાથી શરૂ થયેલી આ શાળા બાકરોલ જેવા પછાત ગામમાં છેલ્લા 100 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે હજારો વિદ્યાર્થીઓને નૈતિકતાના પાઠ ભણાવતી આવી છે. સમયાંતરે આ સરકારી પ્રાથમિક શાળાનો અંશતઃ વિકાસ થયો છે. જોકે વર્ષ 1980 બાદ થયેલા ઔદ્યોગિકરણને પગલે હવે પાનોલી, અંકલેશ્વર સહિતની કેટલીક કંપનીઓ દ્વારા CSR ફંડ અંતર્ગત હવે શાળાના નવીનીકરણની દિશામાં ચક્રો ગતિમાન થયા છે. હાલ આ શાળામાં સાયન્સ લેબથી માંડીને સંગીત, સાહિત્ય ક્ષેત્રની પ્રવૃત્તિઓનો ખાસ્સો એવો વિકાસ થયો છે. હાલ આ શાળામાં 300 જેટલા આદિવાસી કોળી પટેલ સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આવતીકાલે આ સમારંભમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તેમજ સાંસદ મનસુખ વસાવા ખાસ ઉપસ્થિત રહેનાર છે. તો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ તબક્કે હાજર રહી શાળાકાળની સ્મૃતિઓને વાગોળશે. આજ રોજ બાકરોલ પ્રાથમિક શાળા બાકરોલના 100 વર્ષ પૂરા થયા છે. તમે જોઈ શકો છો કે આ જે ઓરડો છે એ 100 વર્ષ જૂનો છે અને જ્યારે આ શાળાની અંદર હું પણ ભણતો હતો, હું પણ અહીંયા જ ભણ્યો છું, ત્યારે કમ્પાઉન્ડ વોલ કે બીજા કોઈ 3 ઓરડા હતા બસ, અને ગામના ગાયો ભેંસો ખુલ્લા ગ્રાઉન્ડમાંથી જતા હતા. આજે તમે જોઈ શકો છો કે કમ્પાઉન્ડ વોલ બનીને ખૂબ સરસ એક શાળા ઊભી થઈ છે અને ખૂબ સુંદર વાતાવરણ છે. અને 100 વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે એને ભવ્યથી ભવ્ય ઐતિહાસિક બનાવવા માટે એક ઉજવણી આખું ગામ, સમસ્ત બાકરોલ ગામ ભેગું થઈ એને ઉજવવા માટે જઈ રહ્યા છે.